એટલે આમાં આપણે અમુક વસ્તુઓને ચેન્જીસ કરવા, અમુક વસ્તુઓ આપણે કરવી, એ બધું પોસિબલ નહીં થાય. એટલે તમને એવી રીતે સમજાવીશ કે જે આની અંદર આપણે પોસિબલ હોય અને જેટલો ટાઈમ આપણે આની અંદર રહીએ એટલો ટાઈમ આપણને આનો સારો બેનિફિટ મળી શકે. એ મુખ્ય આપણો પર્પસ. હવે શરૂઆત આપણે કરીએ અહીંયા આગળ એન્ટ્રન્સથી. તો એન્ટ્રન્સ જે છે આપણું ઓફિસનું સૌથી બેસ્ટ એન્ટ્રન્સ. તમારું ગણો, હવે અત્યારનું નવું બી ગણો, મારું ગણો કે વિદિતભાઈનું ગણો, આ એનાથી થોડું લોઅર કેટેગરીમાં આવે. એટલે સેમી પોઝિટિવ કહી શકો, એકદમ 100% નથી. હવે બીજા નંબરમાં આવે પછી ઘરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મંદિર. ઘરનું મંદિર હોવું જોઈએ નોર્થ ઈસ્ટમાં, નોર્થ ઈસ્ટ યા તો ઈસ્ટ નોર્થ ઈસ્ટ. એટલે તમે અહીંયા આગળ જે મૂક્યું છે એ બરાબર છે. બીજા નંબરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે નો ડાઉટ પપ્પા બી અર્નિંગ છે, તમે બી અર્નિંગ છો, પણ આગળ જતા મેઇન હવે ધીરે ધીરે જવાબદારી તમારી વધવાની, રિસ્પોન્સિબિલિટી તમારી વધવાની. તમારો જે આ બેડરૂમ તમે યુઝ કરો છો એ બેડરૂમ એકદમ પરફેક્ટ છે. આ બાજુનો જે બેડરૂમ છે, અને તમે મને તિજોરીનું અહીંયા આગળ કીધું કે આ તમારું જે સ્લીપિંગ પોઝિશન છે એની બાજુમાં કપબોર્ડ છે, એમાં અહીંયા આગળ છે, તો એ તિજોરીની પોઝિશન તમારા બેડરૂમમાં પરફેક્ટ છે. હવે મેઇન છે ને આની અંદર વસ્તુ શું છે, જુઓ આ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. મેં ખાસ એના માટે બનાવ્યું છે. આ સાઉથ વેસ્ટ અને આ સાઉથ સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટ એના માટે હોય, હસબન્ડ વાઇફ રિલેશનશિપ, લગ્ન થવા, જિંદગીમાં રિલેશનશિપ સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, કેરિયર સ્ટેબિલિટી, દરેક પ્રકારની સ્ટેબિલિટી આપણને સાઉથ વેસ્ટ થી મળે. સાઉથ વેસ્ટ શું છે? સાઉથ વેસ્ટ એટલે પૃથ્વી તરફ. આપણે ઉભા રહેવું હોય તો આપણે પૃથ્વી પર, જમીન પર ઉભા રહી શકીએ. હવામાં અને પાણીમાં તો ઉભા ના રહી શકીએ. એટલે આ જે એલિમેન્ટ છે ને એ તમે જુઓ અહીંયા આગળ, આ આખું જે પિંક કલરથી આખી જે લાઈન કરી છે ને એ આખું એલિમેન્ટ જ કટ થઈ જાય. સારો એવો પોર્શન અહીંયા સુધી જે છે ને આ તમે જુઓ છો એ તો બ્રહ્મસ્થાન છે. એના પછીનો જે આખો ઝોન અહીંયા આગળ આપણને મળવો જોઈએ એ ઝોનમાંથી ફક્ત આ કોર્નર મળે છે. એટલે કયું, તમારા બેડરૂમનું આ સાઈડનું કોર્નર. બાકી એના સિવાય આ આખો ઝોન અહીંથી કટ થઈ ગયો છે ને અહીંયાથી બી કટ થઈ ગયો છે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આનું આપણે 110% આપણે રેમેડીઝ કરવી જ જોઈએ, કેમ કે બંને ભાઈઓના લગ્ન બાકી. રિલેશનશિપ માટેનો આ બહુ ઇમ્પોર્ટન્ટ ખૂણો છે. લગ્ન થાય, લગ્ન થયા પછી સારી રીતે ચાલે, એ લોકોનું લગ્ન જીવન સારું ચાલે, બંને વચ્ચે બોન્ડિંગ બને, ઘરના બધા ફેમિલી મેમ્બરનું પણ બોન્ડિંગ સારું રહેવું જોઈએ, તો ઘરમાં યુનિટી રહે, ઘર સારી રીતે આગળ વધી શકે. એ બધા માટે આ ઝોન બહુ મહત્વનો. અને આ જે છે ને એ સાઉથ સાઉથ વેસ્ટ છે. હવે આમ આ નેગેટિવ ઝોન છે, પણ કેવું છે, આપણા શરીરનું કોઈ બી અંગ હોય એ કપાઈ ગયું હોય અથવા ન હોય તો કંઈક ના કંઈક ડિફેક્ટ ઉભી થાય. તો આમાં શું છે, આ જે ઝોન છે એ ખર્ચાને કંટ્રોલ કરે. હવે એ ઘરમાં ઝોન હોવો જોઈએ એ બી જરૂરી છે, એની અંદર વોશરૂમ કે ડસ્ટબિન તમે મૂકો એ બી જરૂરી છે, અને ઘરમાં એ ઝોન ના હોય તો પણ એક જાતનો એક પ્રોબ્લેમ છે. આનાથી શું થાય, ખર્ચા ઉપર કંટ્રોલ રહે. એ ઝોન અહીંયા આગળ તમારો આખો મિસિંગ છે, અને આનું એલિમેન્ટ છે એ અર્થ એલિમેન્ટ છે, પૃથ્વી તત્વ. એ છે ને અર્થ એલિમેન્ટ આખું ટોટલ મિસિંગ છે. આ વસ્તુ ઉપર ખાસ કામ કરવું પડશે. પણ આગળ વર્ધનના લગ્ન થાય તો તમારે આ જે બેડરૂમ છે એ તમે એને આપો તો એનું સ્લીપિંગ પોઝિશન વિન્ડો સાઈડ તમારે કરાવવી પડશે. જો આ બાજુ કરાવશો તો એ લોકોની સ્લીપિંગ પોઝિશનમાંથી એક જણની સ્લીપિંગ પોઝિશન તમારી બ્રહ્મસ્થાનમાં જશે અને એક જણની સ્લીપિંગ પોઝિશન આ બાજુ રહેશે. તો બ્રહ્મસ્થાનમાં સ્લીપિંગ પોઝિશન ઇઝ વેરી નેગેટિવ. એટલે તમારે આ બાજુ છે ને બેડ રાખવાનો એ ખાસ તમે ધ્યાન રાખજો. તમારા વિન્ડો સાઈડ રાખવો પડશે એક બેડરૂમમાં. આમ તો વાસ્તુ પ્રમાણે સાઉથ સાઈડ જ બધા હોવા જોઈએ, પણ મેં બધું જોયું. હવે સમજો તમારો બેડરૂમમાં ઓલી બાજુ છે, બેડ શિફ્ટ થઈ શકે એમ છે, ત્યાં આગળ તમને ઓલું મેં સ્ટ્રેસનું બી બતાવ્યું. એટલે જો તમને એડજસ્ટ થતું હોય, ફાવતું હોય તો એ બેડ પણ શિફ્ટ કરો. એમ ગેપ છે એટલે તમે એને ફેરવી શકો, પણ એ ફેરવ્યા પછી તમને ફાવવું જોઈએ. કેમ કે અહીંયા આગળ જે મમ્મીની સ્લીપિંગ પોઝિશન અહીંયા આવે છે ને એમાં સારો એવો સ્ટ્રેસ આવે, જીઓપેથિક સ્ટ્રેસ. તો એના લીધે શું છે, હેલ્થ ઇશ્યુ ના હોય તો હેલ્થ ઇશ્યુ આવે, હોય તો રિકવરીમાં ટાઈમ લાગે, એને મેન્ટેન કરવામાં આપણને ખર્ચાઓ વધારે થાય, બધું થાય. એટલે એ બેડની એડજસ્ટમેન્ટ બી કરવું પડશે, અથવા તો પછી આની રેમેડીઝ કરવી પડે. આપણે બેડની અંદર અમુક વસ્તુઓ મૂકી દઈએ તો આની ઇફેક્ટ આપણા ઉપર ઓછી, એ બધી રેમેડીઝનો પાર્ટ આવે. અને અહીંયા આગળ બી સેમ વસ્તુ છે. બ્રહ્મસ્થાનમાં તો હું ના જ પાડીશ કે ઊંઘો નહીં તો વધારે સારું. એ બેડ તો તમે અહીંયા આગળ આ રીતે જ એડજસ્ટ કરજો. આપણે હંમેશા રેમેડીઝ ઉપર લાસ્ટમાં જવાનું, જ્યારે કાંઈ જ ઓપ્શન ના હોય. પહેલા નેચરલી જેટલું આપણે કવર કરી શકતા હોઈએ ને એ બધું પહેલા નેચરલી કવર કરી લો. ન થતું હોય લાસ્ટ છૂટકો તો પછી છે આપણી પાસે. અને અહીંયા આગળ છે ને જુઓ, આ કયો ખૂણો કટ થાય છે, સાઉથ ઈસ્ટ અગ્નિ ખૂણો કટ થાય છે. અગ્નિ ખૂણો શેના માટે હોય, ફિમેલ મેમ્બરની હેલ્થ સાથે, કેશ ફ્લો, આપણા ધંધામાં આપણો કેશ ફ્લો સારો રહે, પૈસા ફસાય નહીં, રોલિંગ ફર્યા કરે, એના માટે આ અગ્નિ.
તો એ અગ્નિકોણો તમારો અહીંયા આગળથી આ પિંક લાઈન આ લાઈન આટલી છે એ કપાય છે, બટ એઝ કમ્પેર ટુ સાઉથ વેસ્ટ આ ઓછો કપાય છે, પણ કટ તો થાય છે, આ બી કટ થાય છે અને આ તો હાઈએસ્ટ કટ. મને તમે જે અહીંયા આગળ તિજોરીનું કીધું, તમારી બે તિજોરી આગળ મહિની તો તિજોરી બરાબર. હવે જો તમારું નાનું મોટું રૂટીન વસ્તુઓ તમે એની અંદર મૂકતા હોય તો દેટ ઇઝ ઓકે, પણ તમારી જો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ, દાગીના, ઘરેણા, રૂપિયા, વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જો તમે મૂકતા હોય તો અહીંયા આગળ તમારે નહીં મૂકવું. આગમના કબાટમાં જ્યાં તમારે તિજોરી મૂકેલી છે ને એ બી સારું છે, એની બાજુનું ખાનું બી જગ્યા સારી છે, પોઝિશન. જો તો એક બીજી તિજોરી અથવા આ તિજોરીને શિફ્ટ ત્યાં કરે, પણ શું છે એનાથી તમારી લક્ષ્મીમાં સ્થિરતા રહે, ઘરમાં પૈસા સેવિંગ આપણું થાય. આ જે ઝોન છે એ સેવિંગ નો ઝોન નથી. આમ તો WC ઘરમાં હોવા જ ના જોઈએ, એ તો પહેલો એનું સિસ્ટમ છે, પણ અહીંયા આગળ છે તો આપણે એનું રેમેડીથી કવર કરવું પડશે. અને મહત્વની વસ્તુ જો આ નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ નોર્થ ઈસ્ટ આ આખો ખૂણો કટ થાય છે. હવે નોર્થ ઈસ્ટ એટલે શું છે, ત્યાં આગળ વાસ્તુ પુરુષનું હેડ છે. હવે હેડ ન હોય, વ્યક્તિનું હેડ જ ન હોય તો વ્યક્તિ શું કરે, આગળ શું થઈ શકે, કઈ નથી. આ એક ઝોન મેઇન કટ થાય છે. આ કટ વાળા ઝોન છે ને એની ખાસ વસ્તુ આપણે જોવી પડશે, ધ્યાન રાખવું પડશે રેમેડી. અહીંયા આગળ બીજું આ નોર્થ ઈસ્ટ હેલ્થ અને હિલિંગ નો ઝોન છે, અને અહીંયા આગળ વોટર એલિમેન્ટ છે, એમાં ગેસ આવે છે. અગ્નિ અને પાણીને બનતું નથી, એટલે અહીંયા આગળ જે ગેસ આવે છે એના લીધે હેલ્થ ઇશ્યુઝ આવી શકે, વધી શકે, બગડી શકે. એટલે ખાસ આને બી તમારે રેમેડીઝ કરીને ટ્રીટ કરવું પડે. અહીંયાનો જે કલર છે નીચે ગ્રીન કલર છે એ આપણા માટે સારો છે, ફેવરેબલ છે. બાકી બીજા કોઈ પણ WC ના આઈ મીન બાથરૂમ ના, વોશરૂમ ના કે એના કલરમાં આપણે કઈ કરી નહીં શકીએ, બીકોઝ અહીંયા આગળ આપણે રેન્ટ ઉપર છે, એટલે એ બધામાં આપણે ડીપમાં જતા નથી. એ જે છે એને ચાલો. અને આ જે ગેસ છે એની નીચે અમુક વસ્તુ મૂકી તો એને મેં સ્ટીકર લગાડવાનું કીધું છે. ઘણી વખત અમે ગેસની આજુબાજુ ટેપ લગાડવાનું સજેસ્ટ કરીએ, અને ઘણી વખત પછી ક્લાયન્ટને અનુકૂળતા હોય તો ગેસની નીચે અમુક પિરામિડ મૂકી દઈએ. હા, તો એનાથી બી આ વસ્તુનું સોલ્યુશન આવે. ગેસ ક્યાં આવો છો, અહીંયા આવો? ના, ગેસ તો તમારે અહીંયા અગ્નિ દિશામાં આવો છે, ઓરિજિનલ ફાયર. એ તો ઇમ્પોસિબલ જ નથી આનું, અહીંયાથી આમ તો કઈ થવાનું નથી. પોતાના ઘરમાં ના થાય, અહીંયા તો ક્યાંથી થવાનું. એ વસ્તુ. હવે આ અહીંયા આગળ શું છે, અગ્નિકોણો કટ થયો ને એટલે આપણે જેમ ઓફિસમાં રેડ હોર્સિસ ને મૂકેલું છે ને એનું યંત્ર, એનું પિરામિડ એ બધું અહીંયા આગળ મૂકો, અને અહીંયા ફાયરની ઇફેક્ટ ઓછી થઈ જાય, નેગેટિવિટી ઓછી થાય, ડિસ્ટર્બ ઓછું કરે, એ પ્રમાણે રેમેડી નહીં આવે. એટલે એનું બંનેનું બેલેન્સિંગ. સેમ વસ્તુ છે, આ ઝોન બહુ જ હેવી હોવો જોઈએ સ્ટેબિલિટી માટે, એ નથી. એટલે એને અહીંયા આગળ આપણે, તમને ખબર છે કે આપણે માઉન્ટેન ફ્રેમ ને બધું મૂકેલું છે, એ વસ્તુ અહીંયા આગળ મૂક્યું. આ સમજી ગયો. હા, એનું પિરામિડ ને બધું જે આવે ને અહીંયા બધી વસ્તુ આપણે ફ્લેક્સિબલ જ મૂકશું. અચ્છા, તમારું ઓફિસમાં આપણે જૂની ઓફિસમાં જે કર્યું ને બધું નવી ઓફિસમાં કામમાં આવી જશે. એક પણ વસ્તુ લાવવાની નથી નવી, બધું સેટિંગ એમાં જ પરફેક્ટ થઈ જાય. બધું મેં કાઉન્ટ કરી લીધું, એટલે ઓફિસમાં હવે એના નિમિત્તે હવે કોઈ આગળ આપણે કાંઈ કરવાનું નથી, એ બધું ક્લિયર છે. બાકી ઓવરઓલ ઘરનું બ્રહ્મસ્થાન, તો ઘરના બ્રહ્મસ્થાન હંમેશા ખાલી હોવું જોઈએ, એમાં ટોયલેટ ન હોય, અગ્નિ ન હોય, બધું જોવું પડે. અહીંયા આગળ તમારે લખી ટોયલેટ નથી, અગ્નિ એટલે કે કિચન નથી, આ તો બધી સારી વસ્તુ છે. ફક્ત એ છે કે આ દિવાલ અને આ દિવાલ એટલે થોડુંક વજનમાં હેવી છે બ્રહ્મસ્થાન. આપણા પેટ ઉપર કોઈ હેવી પથ્થર બાંધી દે તો આપણે મુવમેન્ટ ન કરી શકીએ. આ ઘરનું બ્રહ્મસ્થાન એટલે મેઇન સ્ટમક કહેવાય, ઇમ્પોર્ટન્ટ સેન્ટર વસ્તુ. એ થોડું હેવી છે, એનું આપણે રેમેડીઝ થી બેલેન્સિંગ કરી શકશું, એમાં કઈ વાંધો નથી. પણ WC ને બધું નથી, એટલે આપણે બહુ મોટો સારો પ્લસ પોઈન્ટ છે. તમારા બેડરૂમમાં છે ને, તમે જે અહીંયા આગળ જ્યાં બેડશીટ અને પીલો કવર જે યુઝ કરો છો ને, એ તમારે વ્હાઇટ કલરના અથવા ગ્રે કલરના યુઝ કરવાના. સેકન્ડ ઓપ્શનમાં પિંક અને વ્હાઇટ નું કોમ્બિનેશન ચાલે. પણ અહીંયા આગળ જયારે તમે બેડ લઈ આવો ને અહીંયા મૂકો તો આ જે ઝોન છે એ રેડ કલર અને ઓરેન્જ કલર નું ઝોન છે. એટલે રેડ ના શેડ, લાઇટ શેડ, ડાર્ક શેડ, અને એની સાથે વ્હાઇટ નું મિક્સિંગ હોય તો ચાલે. રેડ અને ગ્રીન બી ચાલે, રેડ અને વ્હાઇટ બી ચાલે. અને તમારા જે બેડરૂમમાં છે ને એ અત્યારે જો ગ્રીન કલરની ચાદર છે ને આગળ નથી, એ તમારે ગ્રીન કલર અહીંયા વાપરવાનો. ઓકે, બીજા તમારે કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો પહેલા. દવાનું અહીંયા આગળ છે ને તમારું કિચનમાં આ બાજુમાં અહીંયા આગળ તમને કઈ સ્પેસ મળે છે? હેલ્થ અને હીલિંગ નો ઝોન આ છે. દવાઓ રાખવાનો જે એક્ઝેક્ટલી ઝોન છે ને એ આ ઝોન. તો જો પોસિબલ હોય તો આ બાજુના કોઈ ખાનામાં તમે રાખો. એટલે મેં આપી દો છો નંબર. તેજુરી ઉપરનું ખાનું છે ને એમાં તિજોરીની ઉપરમાં બધું ત્યાં એનું ભણવાની પોઝિશન આમ જ સુવે છે ને એમ જ બેસે. હમણાં બે ભાઈ આ બેડરૂમમાં હોય સૌથી સારું.
હલો. બે ભાઈઓ. જ્યાં સુધી લગ્ન નથી ત્યાં સુધી ચાલો. ઘરમાં તમે અહીંયા આગળ બી એક વખત માટે મૂકવું હોય તો મૂકી શકો આની ઉપર. આ ગેન્સ અને બેનિફિટ નો ઝોન છે તો ભાઈ આખા ફેમિલીમાં બધાને ગેન્સ બેનિફિટ થાય, બધાનું બોન્ડિંગ રહે ઓવર. આને અહીંયા કઈ ફ્રેમ જેવું મૂકવું છે. મૂકો, ગ્રીનરી મૂકો. મેં તો શત્રુંજયનો પણ પિક્ચર જોયો. ભગવાન. શત્રુંજયનો પટ જો વજનમાં હેવી હોય, સમજી લો. કેમ હેવી હોય કે એની અંદર ડુંગર હોય, માઉન્ટેન. બરાબર છે. બરાબર છે. તો આ ઝોનમાં તો બિલકુલ નહીં થાય. મારો શત્રુંજયની ફ્રેમ ઉપરનો એક વિડીયો છે, સાંભળી લેજો. આપણા જૈનોના ઘરમાં શત્રુંજયને ગિરનાર હવે આપણે હું જૈન છું, તમે જૈન છો, આપણે બધાને આપણા તીર્થ માટે હોય. એમાં તીર્થ હોય, બરાબર. પણ જ્યારે વાસ્તુની વાત આવે ત્યારે એ માઉન્ટેન પહાડનો ફોટો તમે મૂકો, વાસ્તુ નહીં સમજણ ના પડે આ શું છે, તો એ સમજણ પડે કે આ ભોજન એવું હોય. અને આ ઝોન કયો છે? મની અને ઓપોર્ચ્યુનિટીનો ઝોન છે. એ આવતી અટકાવે. એટલે અહીંયા ગ્રીનરી સિવાય તમે કઈ ગ્રીનરી, હા, અહીંયા આગળ ગ્રીનરી તમે મૂકી શકો. તમને ફ્લાવર્સ મૂકવા હોય તો ફ્લાવર્સ ગ્રીન કલર, બ્લુ કલરના કોમ્બિનેશન ફ્લાવર્સ મૂકી શકો, એવું મૂકી શકો. આ તો એનો ફોટો બી લગાડી શકો. અહીંયા મૂકવું હોય ને તો એનો પ્રોપર ઝોન છે, સાઉથ વેસ્ટ વાળો ઝોન. ઉપર હા, ચાલે. લાઈટ ની ઉપર ચાલે. લાઈટની ઉપર બી ચાલે, ચાલે. ચા ઉપર ચાલે. ઉપર બી ચાલે. અમારે છે ને અહીંયા પાછો દીવો થાય. એ મેં જોયું આવીને તરત જ દીવો. સુલતાન દાદાનો અને નાગ ક્ષેત્રપાળ દાદાનો દીવો પાણી આરે જ થાય. હું આવ્યો એટલે મેં જોયું તરત જ. અને પાણીયારું તમારું લકીલી નોર્થ ઈસ્ટમાં છે એટલે કોઈ વાંધો નથી. હા. એ પાણીયારું પણ સમજો કિચન સાઉથ વેસ્ટમાં હોય તો ત્યાંના પાણીયારે કરો તો ઊંધું પડે. તો આ પ્લેટફોર્મ આમાં હું મારા ઘરમાં આ વસ્તુ જ્યાં સુધી, એક મિનિટ, જ્યાં સુધી હું શીખ્યો નતો ને ત્યાં સુધી હું મારા ઘરમાં કરતો હતો. મારા ઘરમાં કિચનનું સાઉથ વેસ્ટમાં. ઓકે. સાઉથ વેસ્ટ એટલે વેસ્ટેજ અને ડિસ્પોઝલ. એટલે ન થતું હોય તોય ઊંધું થાય. થાય. બરાબર. ખોટી દિશામાં ના કરાય. પાણીયારે કરવાનો બરાબર છે, પણ પાણીયારું રાઈટ દિશામાં હોવું જોઈએ. હોવું જોઈએ. હવે નોર્થ ઈસ્ટમાં પાણીયારું એટલે પરફેક્ટ. ઉપર પાણી મૂકો, નોર્થ ઈસ્ટ પાણીની દિશા છે, નોર્થ ઈસ્ટ મંદિરની દિશા છે. એમાં તમારું પાણીયારું આવ્યું, વેરી ફાઇન, એકદમ ફાઇન. એમાં સૂતી વખતે આખું રિફ્લેક્શન એમાં આવે છે. હા, એ કાઢવાનું કીધું હતું પણ અહીંયા એમ કીધું પિક્ચર ફિલ્મ લગાવી દઈશું કોઈ બી અને બંધ કરતું. કોઈ બી ફિલ્મ નહીં ચાલે, મારી વાત સાંભળો. અહીંયા આગળ આખું જે આવે છે ને હા, હા. સૂતી વખતે આખું રિફ્લેક્શન એક આવે ત્યાં છે. બી હતો એ કાઢી કાઢી નાખ્યો નાખવાનો અમે. છે. અરે સમજો, detachable જ છે. પહેલા તમારે એને અહીંયા રાખવું હોય. હમણાં ભલે ડિટેચેબલ છે પણ ઓલું એક ત્યાં તમને મળી જાય હા, હા. ઓલું UAV છે. એ બી ફૂલ સાઈઝ નું છે ને. ના, અમે ત્યાં નખાયો અને અહીંયાથી કઢાવી નાખ્યો. અહીંયા બી એક હતો. હા. અહીંયા આગળ સારું બરાબર. કહેવાય. કઢાવી નાખ્યો ઓકે. અને આ કાઢવાનો કીધો હતો પણ પછી હમણાં રહેવા દીધો છે કે જ્યારે આના મેરેજ થાય ત્યારે આના હું તમને બે રસ્તા બતાવી દઉં. એક નંબરમાં અહીંયા આગળ બે સ્ક્રૂ લગાડી વચ્ચે ઓલું તાર બાંધી અને એની ઉપર કર્ટેન કરી દેવાનું. ઓકે. એટલે મિરર યુઝ બી કરી શકાય. યુઝમાં ન હોય ત્યારે બંધ કરી દેવાનું. યુઝ તો કેટલું 10 મિનિટ આપણે કરતા હોઈએ. યુઝ થઈ જાય એટલે બંધ. ઓકે. આ સૌથી પહેલો રસ્તો. હા. મિરર કાઢી જ નાખવો હોય તો વાત અલગ છે. આ કાઢીને ઉપર મૂકી દીધી. મારું તો એમ કેવું છે કાઢીને ઉપર મૂકો ને ઉપર બી સાચવવો પડે એટલી. કરતા એના કરતા બે એટલું લગાડીને કર્ટેન કરી વાત નથી. અને